આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે જ્યારે તેઓ પોતાની ઓફિસ ઉપર હાજર હતા ત્યારે સફેદ રંગની મહિન્દ્રા ગાડીમાં 5 શખ્સો ઘસી આવ્યા હતા. આ શખ્સોએ પ્રશાંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ અપહરણ પાછળ આર્થિક વ્યવહાર જવાબદાર હતો. ભોગ બનનાર પ્રશાંતભાઈ પ્લાસ્ટિક દાણાના વેપાર સાથે સંકળાયેલા છે અને આરોપીઓ સાથે તેમને ધંધાકીય સંબંધ હતા. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ધંધાના બાકી નીકળતા રૂ.2.5 લાખની ઉઘરાણી બાબતે વિવાદ ચાલતો હતો. આ નાણાં કઢાવવા માટે જ આરોપીઓએ વેપારીનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું કે અપહરણકારો સફેદ ગાડી લઈને વ્યારા તરફ ભાગ્યા છે. પાંડેસરા પોલીસના સર્વેલન્સ સ્ટાફે તુરંત જ તાપી-વ્યારા એલસીબી પોલીસને સતર્ક કરી દીધા હતા અને હાઈવે ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. અપહરણકારો જ્યારે વ્યારા ટોલ નાકા ઉપર પહોંચ્યા ત્યારે પહેલેથી જ ગોઠવાયેલી પોલીસ ટીમે તેમની ગાડીને ચારેય બાજુથી ઘેરી લીધી. પોલીસે સફળતાપૂર્વક ગાડી રોકીને તેમાંથી પ્લાસ્ટિક દાણાના વેપારી પ્રશાંતભાઈને હેમખેમ છોડાવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી 5 આરોપીઓને ઝડપી પાડી ગુનામાં વપરાયેલી મહિન્દ્રા ગાડી બી કબજે કરી હતી. પોલીસે આ ગુનામાં શોએબ અખ્તર, નિહાલ અહેમદ મોમીન, વસીમ અહેમદ, ખલીલ અહેમદ શેખ, અશફાક અહેમદ, અબ્દુલ જબ્બાર અંસારી, મોહમ્મદ ઇબ્રાહીમ જાન મોહમ્મદ અંસારી અને અબ્દુલ મોખ્તલિફ મુશ્તાક અહમદ અંસારીની ધરપકડ કરી છે. આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.